બોલિવૂડની મૂવી ટોલીવુડ એમાં તાર પટ્ટી નીકળી ગઈ શું આ જે ઉપરનો ભાગ છે ને એ આ ફરતી એક ઓરિંગ આવે રબરની. રબર કી આતી એ તો તુક્કે નીકળી ગઈ ખબર નહીં. આ જેટલા બી વોશર નીકળ્યા ને એ જ્યારે આપણે એનું કામ કરવાનું હોય ત્યારે બધા જ નવા નાખવા પડે. કેમ? તો કે એની જે સીટ લાગી હોય એની સીટ એ સીટથી ખસી જાય એટલે ખરાબ થઈ જાય. એટલે એના માટે એના વોશર રબર બધા નવા નાખવા પડે. ખ્યાલ આવ્યો શું થયું? આપણે કરીશું પાઇપમાં કચરો કે ભાઈ પાઇપની અંદર કચરો આવી ગયો હતો એ કચરાને આપણે દૂર કરી દીધો, સાફ કરી દીધો. એ કારણે તમારી ગાડીમાં ડીઝલ પહોંચતું નહીં, એના હિસાબે ગાડી બંધ પડી ગઈ. તો આપણે શરૂઆત ક્યાંથી કરવાની? ટાંકીથી એન્જિન સુધી આવે એટલે બધું આવી જાય. જે ડીઝલની જે આખી લાઈન ચેક કરીને બધું આવી જાય. ક્યાંય ભૂલ રહે ના રહે. આ એક તમને બેઝિક વસ્તુ શીખવાડી દઉં કે ભાઈ અહીંથી શરૂ કરે નહીં સુધી જાય એટલે બધું આવી જાય. એમાં કશે ક્યાંય ભૂલ રહે નહીં. તો આપણે અહીંયા સુધી કમ્પ્લીટ થઈ ગયું. ફિલ્ટરમાં આવી ગયું ડીઝલ. હવે અહીંયાથી એર કાઢવાની. તો પછી આ લાઈનની અંદર એર હશે ને તો આગળ નહીં જાય. હજી આ લાઈનમાં લોચા તો છે જ. સાહેબ 75% કામ થઈ ગયું. મારી જે સાડી પર હેન્ડલ અહીંયા ડીઝલ નીકળવું જોઈએ ફટાફટ. એકાદ હેન્ડલ મારી જોઈજો. કદાચ આ લાઈન જો ચોકઅપ હશે તો પાછી નહીં આવે. તો આમાં આવી જાય મૂકી દે હવે નથી મૂકી દે આને થોડું દૂર લઈ જાય. બસ હવે ફિટ કરી નાખ. મૂકી દે, મૂકી દે. બસ હવે ફેરવ. ફેરો. આજે જ કરવાનું, આજે જ કરવાનું. નીકળી ગયેલા બહાર.